મારું નામ વિરેન જિંદાણી છે અને આ મારો સન છે આશુતોષ વિરેન જિંદાણી. તેનું એક્સિડન્ટ 8/1ના રોજ અમદાવાદ મુકામે થયેલ. ત્યારબાદ હું તેને કેશોદ તેડી આવેલ અને કેશોદના ઓર્થોપેડિક સર્જન અંકુર કણસાગરા સાહેબને તેના બધા રિપોર્ટ દેખાડતા કણસાગરા સાહેબે કહેલ કે આનો MRI રિપોર્ટ તમારે કરાવવો જોશે. MRI રિપોર્ટ કરાવી અને પરત કણસાગરા સાહેબને દેખાડતા તેઓએ કૌશલ પટેલ સરનું સજેશન આપેલ. અમે 24/1/24ના રોજ કૌશલ સરને કન્સલ્ટ કર્યા, તેમને દેખાડ્યું તો કૌશલ સરે કીધું કે તમે પહેલાં ફિઝિયોથેરાપી કરી 15 દિવસ અને સ્નાયુ થોડા છૂટા પડે પછી આપણે ઓપરેશન કરશું. જેથી અમે 9/2/2024ના રોજ ફરીથી શિવ હોસ્પિટલ મહાપૂજાધામ ચોક રાજકોટ દાખલ થયા. 10 તારીખે કૌશલ સરે મારા પુત્રનું ઓપરેશન કર્યું જે એકદમ સફળ ગયું છે અને અમે પરત 27/2ના રોજ તેને દેખાડવા માટે કૌશલ સર પાસે આવેલા. તેઓએ તેને ચાલવાની ને થોડી છૂટ આપી વોકરથી ચાલવાની ને, અને આજે ફરીથી 9/3/2024ના રોજ સરને દેખાડતા તેઓએ સંપૂર્ણ ટેકા વગર ચાલવાની છૂટ આપી છે અને જે અત્યારે ફિઝિયોથેરાપીની કસરત કરે છે તે કસરત આવતી 12 એપ્રિલ 2024 સુધી ચાલુ રાખી અને પછી આગળ જે કહેશે તે રીતે કરવાનું કહ્યું છે. કૌશલ સરનું કામ બહુ સરસ છે, સર્વશ્રેષ્ઠ છે. હોસ્પિટલનો સ્ટાફ છે એનું વલણ સહકારભર્યું છે અને અમે આ અનુભવ્યું છે અને કૌશલ સરનો સ્વભાવ પણ બહુ સરસ છે. કૌશલ સર જે ઓપરેશન કરે છે તે પેકેજ પ્રમાણે કરે છે અને એકદમ વ્યાજબી કિંમતે કરે છે. જેથી હું આ વિડીયો જોનાર દરેક દર્શકોને ભલામણ કરું છું કે તમને આ લિગામેન્ટની કે ખંભાના લિગામેન્ટની, ની રિપ્લેસમેન્ટની કે કોઈ પણ જરૂરિયાત હોય તો કૌશલ સરને અચૂક કન્સલ્ટ કરશો અને તેમની પાસે સારવાર કરાવજો. આ મારી અંગત ભલામણ છે.